હાલો તો જુઓ સાળંગપુર પૂગી ગયા છીએ ને બજારમાં જઈએ છીએ હવે. આ જુઓ વાળાભાઈને હાલ્યા જાય છે આગળ આગળ ને અમે હાલ્યા જઈએ છીએ પાછળ પાછળ ને હવે દર્શન કરવા જવાના છે ને અહીંયા પ્રસાદી લેવાની છે બરોબર. તો હવે જઈએ અહીંયા જો વિડીયો અલાઉટ હશે તો શૂટિંગ કરશું નહીં કરશું. અહીંયા જુઓ સાળંગપુરમાં છે ને એટલું બધું લોકેશન છે ને કે તમે આખો દિવસ આંટા મારો ને તોયથી જોવાનું ન ખોટે એવી બધી વસ્તુ છે. હજી તો અમે આવ્યા જ છીએ ને બધું જોવાનું તો બાકી જ છે તોયથી જે આમ ખાલી આવીને જોયું તોય કે નહીં બાકી છે બધું. તમને આગળ બધું બતાવીએ. જો બધી સ્ટોરેજ છે બધી વસ્તુ મળી રહે તો હાલો ના જઈએ હવે જોવા. અહીંયા હનુમાન દાદાની સરસ મજાની મૂર્તિ છે સાળંગપુરમાં. અહીં યજ્ઞશાળા છે આ. હાલો તો ભાઈ જો અહીંયા છે એ આવડું આ મંદિર છે. મંદિર હજી ખુલ્લું નથી ને આજ કંઈ દર્શન કરવાનો મેળ આવશે નહીં કારણ કે તો નીકળવામાં મોડું થઈ જાય એટલે હવે આપણે ભાગીએ. આ જોવો તમને બહારથી મંદિર બતાવી દઈએ. આવડો આ છે ને એ અંદર આવવાનો મેન ગેટ છે. હાલો હવે અહીંયા આ મૂર્તિ આપણે જવાનું છે હનુમાન દાદાની. તો ત્યાં જો રેલ ગાડી નીકળી છે. ગાડી એમ છે બાકી જો હાલો તો ભાઈ જુઓ હવે હનુમાન દાદાની મૂર્તિ જઈએ છીએ. જો મંદિરનું એકવાર લોકેશન જોવો તમે એક નંબર છે. અહીંયા તો જો એક નંબર બગીચો છે. આ બાજુ એક નંબર બગીચો છે ને પછી જો અહીંયા વચ્ચો હોય છે હનુમાન દાદાની મૂર્તિ છે ભાઈ જુઓ તમે. ના હવે ઠેઠ હાવ પાસે જઈએ છીએ ને ઘડીક આંટા મારશે ને હવે ભાઈ મોડું થાય છે એટલે ભાગવું છે હવે બધાને. અહીંયા એક આંટો મારી આવીએ એટલે બધું આવી જાય. અહીંથી તમે જુઓ મંદિરનો વ્યૂ એકવાર જો. જોરદાર બધું છે બાકી આવી જાય તમે આગળ હાલો ને. એક નંબર બધું લોકેશન છે. અહીંયા જો ફોટોગ્રાફી માટે તો તમારે કંઈ ઘટે જ નહીં. ગમે એ આખો દિવસ ફોટોગ્રાફ કર્યા કરો તો ફોટોગ્રાફી તમારથી ખૂટે નહીં એટલો ફોટો પાડવાના લોકેશન છે. તો આ જો આ ગમે ના આવડા અને હારે લઈ જાય ને એટલે પહેલાં ફોટા જ પાડવાનું શરૂ કરી દે. તો એવું છે બધું કારણ કે લોકેશન જ બધા એવા છે એક નંબર તમે જુઓ. હાલો તો જો હવે હનુમાન દાદાના દર્શન અહીંયા કરી લીધા છે. હવે ભગવાન છે અહીંયા લોકેશન તો એક નંબર જ છે ખૂટે એમ જ નથી આખો દી જોવા રહીએ તો. પણ હવે ભાગવું છે મોડું થઈ ગયું એટલે હવે ભાગી પાડે છે બધા. એક મંદિર જો અહીંયા છે લાકડાનું આખું લાકડાનું ના બહુ જોવા લાયક સારી વસ્તુ છે પણ અત્યારે એથી બંધ છે નકર તો એ જ બતાવત પણ હવે અત્યારે એ મંદિરેથી બંધ છે ને આ મંદિરેથી બંધ છે. હવે 3 વાગ્યા લગી ન ખુલે એવું છે બધું. બધી સ્ટોરેજ છે બધી વસ્તુ મળી રહે તો હાલો ના જઈએ હવે જોવા. અહીંયા હનુમાન દાદાની સરસ મજાની મૂર્તિ છે સાળંગપુરમાં. તો જો અહીંયા બધી સુબી ને હનુમાન દાદાને એવી બધી સ્ટોરેજ વસ્તુ મળે છે. હજી તો અમે બહાર આટો મારીએ છીએ પછી અંદર જઈએ. આવું બધું જુઓ મૂર્તિ ને એવું બધું છે કાચની ઓફિસમાં. હાલો તો જો આ ભાઈ અંદર વૈયા જશે ને આપણે જવાનું. તો જો અહીંયા બધા ફોટા ને એવું બધું વેચાય છે.
ફાઈબર મૂર્તિ. અહીંયા બધી નવી ખૂબી નવું બધું વેચાય છે. જો બધી સાઈઝમાં જેવી તમારે ખૂબી જોવે એવી 70 રૂપિયા 100 રૂપિયા બધું અલગ અલગ ભાવમાં બધું મળી રહે. ઓનલાઈન પેમેન્ટ થઈ જાય એવું છે બધું. તો અહીંયા મૂર્તિ મળે હનુમાન દાદાની. જો આ આરસની મૂર્તિ છે અહીંયા હનુમાન દાદાની. પછી અહીંયા બધી નવી છોબી મળી જાય. આ જો બધી છોબીઓ અહીંયા મળી જાય જે જોવે એ. પછી આ છોબી છે અહીંયા છે મેગ્નેટ. આ મેગ્નેટ છે બધું. પછી જો અહીંયા બધું ગળામાં પહેરવાનું ને એવું મળી રહે. માળા છે બધી, હાથની લક્કી એવું બધું છે. હનુમાન દાદા અગરબત્તી મળી જાય. બધી અલગ અલગ કંપનીની અગરબત્તી. આ આખો અગરબત્તીનો સ્ટોર છે. અહીંયા બધું આબુ કહેવાય એવું બધું બધા પ્રકારના સાબુ ને દવા. પછી દવા અહીંયા ગૌમૂત્ર મળી જાય. નોટબુક પછી મંદિરિયા એવું બધું મળી જાય. હનુમાન દાદાની મૂર્તિ. પછી આ પ્લસ ગેમ છે હનુમાન દાદાના ટુકડા ટુકડા કરીને બનાવવાનો ફોટો. પછી આ બધા વાસણ છે લાકડાનું. પછી આ દિવાલે આપણે સાવી ટીંગાડવાનું હનુમાન દાદાના ફોટાવાળું. પછી અહીંયા બધા હાર છે 150 રૂપિયાથી સ્ટાર્ટિંગ. પછી અહીંયા હાર છે 100 રૂપિયા. બધું એ રીતનું છે. પછી અહીંયા ચાંદીની દોડી. ગોલ્ડન દોડી એ ગોલ્ડન છે 10 રૂપિયા. પહેરી શકાય એવું છે બધું. આ કિચન છે. પછી અહીંયા બધા આવું બધું છે ભાઈ. શોખીઓ બધી. પછી માળા છે બધી ઉખડની તુલસીની. અહીંયા બધા ફોટા છે હનુમાન દાદાના. એવું છે બધું. કિચન આ બધું આપણને નામ ન આવે એવડી બધી વસ્તુ છે. ઘણી નવી વસ્તુ હતી. આમાં આપણને કેટલી તમારે જે કાંઈ વસ્તુ જોવાની બધું મળી માંગો એવી વસ્તુ મળી રહે એવું છે બધું. ઘણી વસ્તુના નામે આપણને આવતું એવું છે બધું. તો અમે તો જોઈએ તો તમે બધા આવજો. આપણે શોર્ટ ઓલામાં મોલમાં તો આંટો મારીએ ના તો બધી વસ્તુ જોઈએ. તો આ છે જો ભોજનશાળા સાળંગપુરની ભોજનાલય. બહુ મસ્ત છે. પ્રસાદી લેવાનું સારી રીતે વ્યવસ્થા બધી. લાખોની સંખ્યામાં કાંઈ પ્રસાદી લેતા હોય. જો 1 નંબર વ્યૂ આવશે બધે. લોકેશનમાં કાંઈ ન ઘટે તમારે. કેમ ભાઈ મજા આવી ગઈ કે? કેમ લાગ્યું સાળંગપુર આવી? આરામ કરવો છે. થાકી ગયા? હાલો ભાઈ જો હવે આટા મારીએ છીએ ને આ લોકો બધા જોવા અહીંયા પ્રસાદી લઈને આવી ગયા છે. આપણે પ્રસાદી લઈ લીધી છે. અહીંયા બધું કંઈક છે આવી રીતનું. તો તમને બતાવીએ ના શું છે એમ એવું બધું છે. અત્યારે મંદિર બંધ છે. હવે 3 વાગે ખુલશે મંદિર. તો હવે જોઈએ છીએ ટાઈમ રહે હવે ખોટી થાવ હાલે બધું સરસ મજાનું. તો આ છે ભોજનશાળા પ્રસાદી રૂમ. જોવો તમે એક વખત ખાલી જોવો. 5 સ્ટાર ટૂંકી પાડે. 5 સ્ટાર હોટલને ટૂંકી પાડે એવું છે. કેમ દગાભાઈ? કાંઈ ન ઘટો. તમે એકવાર અહીંયા
જુઓ પ્રસાદી લેવા આવી ગયા છીએ. પ્રસાદી લેવામાં તો તમે 5 સ્ટાર હોટલમાં ન ગમવા ગયા હોય ને એની કરતાં તમને ફીલ આવે એવું બધું પ્રસાદ લેવાનું છે. આ તમે જોઈ શકો છો. જુઓ બધા અમારે પ્રસાદી લેવા બેસી ગયા છે. હાલો ભાઈ બધી પ્રસાદી લઈ લઈએ. હાલો તો જો આપણે જાત્રા કરીને આવ્યા છીએ ઘેરે અને વિડીયો એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું. તો વિડીયો આજ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને બતાવજો અને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.